બેમાંથી કોઈ એક જણ મેડિટેશન કરશે તો પણ ઘણા કકળાટ શમી જશે, કારણ કે એક સુખી અને શાંત રિલેશનશિપ માટે લઘુત્તમ એક વ્યક્તિની માનસિક સ્થિરતા જરૂરી છે. અશાંતિ, અસ્થિરતા અને અથડામણ માટે બે વ્યક્તિઓની જરૂર પડે છે. બે એવી વ્યક્તિઓ જે આક્રમક, અસ્થિર અને અપરિપક્વ હોય. બેમાંથી કોઈ એકનું આધ્યાત્મિક આરોહણ એક ડૂબતા સંબંધને બચાવી શકે છે. એબ્ઝોર્બર કે એગ્રેસર કરતાં એક કુટુંબને વધારે જરૂર ન્યુટ્રલાઇઝરની હોય છે. એવું કોઈક જે તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિને શાંતિથી હેન્ડલ કરી શકે, જે રિએક્ટ ન કરે, રિસ્પોન્ડ કરે, પ્રતિક્રિયા નહીં પ્રતિસાદ આપે. કોઈ વ્યક્તિ એવું ત્યારે જ કરી શકે જ્યારે એની જાગૃતતા કે સિચ્યુએશનલ અવેરનેસ વધારે હોય, અને અવેરનેસ વધારવા માટે ધ્યાન જરૂરી છે. જેમ ફેમિલી ફિઝિશિયન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ફેમિલી લોયર હોય, એમ દરેક ઘરને પોતાના એક પર્સનલ પીસ એક્ટિવિસ્ટ હોવા જોઈએ. શાંતિ માટે સક્રિય અને સભાન એવા એક સભ્યને કારણે ક્યારેક પેઢીઓ સુધી ચાલતા યુદ્ધો ટળી જાય છે.